મિત્રો, આજે આપણે આકૃતિના પ્રકારો વિશે સમજીશું. પરંતુ એ પહેલાં આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈક બાબતો ધ્યાનમાં રાખવાની છે એ વિશે આપણે થોડું યાદ કરી લઈએ. કેમ તો આકૃતિ દોરતી વખતે એ ખૂબ જ અગત્યતા ધરાવે છે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે સૌપ્રથમ તેની પસંદગી અને રજૂઆત કરવી ખૂબ જ અગત્યની બને છે. જે માહિતી આપણી પાસે છે એ માહિતીની આપણે આલેખ ઉપર ચોક્કસ અને સ્પષ્ટ રીતે રજૂઆત કરવાની છે. તેમજ જે માહિતી આપણે આકૃતિ અને આલેખપત્ર ઉપર દર્શાવીએ છીએ એ માટે આપણે ચોક્કસ સ્કેલમાપ લેવું એ ખૂબ જ જરૂરી બને છે. તેમજ આંકડાકીય માહિતીનો સ્ત્રોત એ દર્શાવવો અગત્ય છે. અને આકૃતિ અને આલેખની બંને ધરી પર એટલે કે એક્સ ધરી પર અને વાય ધરી પર કઈ વિગતો દર્શાવવાની છે એ ખૂબ જ મહત્વતા ધરાવે છે. તેમજ આંકડાકીય માહિતી ગણવાની રીત એ ખૂબ જ અગત્યની છે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે આ બાબતો એ ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે, જેના કારણે આપણે રજૂઆત એ આલેખમાં ચોક્કસ અને સ્પષ્ટ રીતે કરી શકીએ છીએ. હવે આપણે આકૃતિના પ્રકારો વિશે સમજીશું. આકૃતિના પ્રકારોએ કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમ ચિત્રાકૃતિ, બીજો પોઈન્ટ છે છૂટાછવાયા બિંદુઓ એટલે કે વિકર્ણ આકૃતિ દર્શાવતી, ત્રીજો પોઈન્ટ સમય આધારિત રેખા આકૃતિ, ચોથો પોઈન્ટ વર્તુળ આકૃતિ, પાંચમો સ્તંભ આકૃતિ અને છઠ્ઠો વૃત્તાંશ આકૃતિ. આમ આકૃતિને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવે છે. સૌપ્રથમ ચિત્રાકૃતિ એટલે શું? તો જે માહિતી આપણી પાસે છે એ માહિતીને ચિત્રમાં આપણે રજૂઆત દ્વારા દર્શાવી એટલે કે ચિત્રાકૃતિ. બીજો મુદ્દો છૂટાછવાયા બિંદુની રીત. અહીં આપણે આલેખમાં જે માહિતી છે એ માહિતીને આપણે પોઈન્ટ એટલે કે છૂટા છૂટા બિંદુઓ દ્વારા દર્શાવીએ છીએ એને વિકર્ણ દર્શાવતી આકૃતિની રીત તરીકે ઓળખીએ છીએ. ત્રીજો પોઈન્ટ સમય આધારિત રેખા આકૃતિ. આ ખૂબ જ અગત્યનો અને મહત્વતા ધરાવે છે. કેમ કે જે માહિતી સમય આધારિત આપેલી છે એ માહિતી આપણે આલેખ ઉપર દર્શાવીએ છીએ તેને સમય આધારિત રેખા આકૃતિ વડે રજૂઆત થાય છે. દાખલા તરીકે આપણી પાસે જન્મદરનું પ્રમાણ છે તો જન્મદરનું પ્રમાણ એ જુદા જુદા વર્ષોના આધારિત છે. એટલે કે એ માહિતી એ સમય આધારિત રેખા આકૃતિમાં સરળ રીતે રજૂઆત કરી શકાય છે. ચોથો મુદ્દો છે વર્તુળ આકૃતિ. જે માહિતી આપણી પાસે છે એ માહિતીને વર્તુળમાં રજૂઆત કરવી એને વર્તુળ આકૃતિ વડે રજૂઆત કહેવામાં આવે છે. આગળનો પોઈન્ટ સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિ એટલે કે જે માહિતી આપણી પાસે આપેલી છે એ માહિતીને આપણે આડા કે ઊભા સ્તંભ બંને દ્વારા રજૂઆત કરી શકીએ છીએ અને જેને કારણે અન્ય વ્યક્તિએ સરળતાથી સમજી શકે છે. સ્તંભ આકૃતિને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે. સૌપ્રથમ સાદી સ્તંભ આકૃતિ, પાસપાસેની અને વિભાજિત. આ ત્રણેયમાંથી કોઈપણ એક સ્તંભ દ્વારા સરળતાથી માહિતીએ રજૂઆત કરી શકાય છે. અને સૌથી છેલ્લે વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ એટલે કે વર્તુળમાં માહિતીની રજૂઆત કરવી. ઉદાહરણ તરીકે આપણી પાસે માહિતી આપેલી છે કે 2019માં કૃષિમાંથી, ઉદ્યોગમાંથી અને સેવામાંથી કેટલી આવક થઈ છે એ માહિતીને મારે રજૂઆત કરવી તો હું વૃત્તાંશ આકૃતિમાં સરળ અને સ્પષ્ટ રીતે રજૂઆત કરી શકું છું. આમ આકૃતિને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવે છે. પરંતુ અહીંયા આપણે અભ્યાસક્રમમાં સૌથી અગત્યના 3 જ આકૃતિ છે. સૌપ્રથમ સમય આધારિત રેખા આકૃતિ, બીજો પોઈન્ટ છે સ્તંભ આકૃતિ અને સૌથી છેલ્લે વૃત્તાંશ આકૃતિ. આ 3 પોઈન્ટ છે એને આપણે રજૂઆત યોગ્ય રીતે કરવાની છે અને જેના કારણે જે માહિતી આપેલી છે એ માહિતી દ્વારા આલેખ એ સરળ અને સ્પષ્ટ બને. આમ બોર્ડની એક્ઝામમાં 3માંથી કોઈપણ એક આલેખ એ પૂછાશે. સમય આધારિત રેખા આકૃતિ હોય, સ્તંભ આકૃતિ હોય અને વૃત્તાંશ. આ ત્રણેયમાંથી કોઈપણ એક આલેખની રજૂઆત કરી અને તેનું વિશ્લેષણ કરવાનું એ ખૂબ જ જરૂરી છે. આમ આપણે ત્રણેય આલેખ છે એને વિસ્તૃતમાં સમજીએ. સમય આધારિત રેખા આકૃતિ એટલે કે જે રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા દર્શાવે છે એને સમય આધારિત રેખા આકૃતિ વડે રજૂઆત કરી શકીએ છીએ. અહીં ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે સમય આધારિત એટલે કે બે ચલ વચ્ચેના સંબંધની રેખા દર્શાવે છે એને સમય આધારિત રેખા આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે માંગ રેખા, પુરવઠા રેખા વગેરે. અહીં
આકૃતિમાં સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ એ બે ખૂબ જ અગત્યતા ધરાવે છે. સ્વતંત્ર ચલ એટલે કે જે માહિતી માટે આપણે કોઈપણ પ્રકારનો ફેરફાર આપણે પોતે કરી શકતા નથી એવા ચલને શું કહીશું આપણે? સ્વતંત્ર ચલ. અને પરતંત્ર ચલ એટલે કે સ્વતંત્ર ચલ ઉપર જે આધારિત છે એને આપણે શું કહીશું? પરતંત્ર ચલ. સ્વતંત્ર ચલને એક્સ ધરી પર દર્શાવવાનો છે અને પરતંત્ર ચલને વાય ધરી પર રજૂઆત કરવામાં આવે છે. સ્વતંત્ર ચલ એ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ એ વાય ધરી પર રજૂઆત કરવામાં આવે છે. કોઈપણ દાખલા તરીકે જુદા જુદા વર્ષોમાં જે જન્મદરનું પ્રમાણ, મૃત્યુદરનું પ્રમાણ, સાક્ષરતાનું પ્રમાણ અને જુદા જુદા વર્ષોમાં આયાત તેમજ નિકાસનું પ્રમાણ એ સરળતાથી સમય આધારિત દર્શાવી શકીએ છીએ. મેં અહીં ઉદાહરણ તરીકે લીધું છે કે રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા વર્ષોમાં કેટલો ટકાવારીમાં ફેરફાર જોવા મળે છે. દાખલા તરીકે જુદા જુદા વર્ષોમાં રાષ્ટ્રીય આવકમાં ફાળો. સૌપ્રથમ વર્ષ અને રાષ્ટ્રીય આવકમાં ફાળો એ બંનેની અહીંયા રજૂઆત કરવામાં આવી છે કે વર્ષ એ 1950-51થી 2011-12 સુધી આપેલું છે અને સામે રાષ્ટ્રીય આવકમાં ફાળો એ ટકાવારીમાં દર્શાવ્યો છે. સૌપ્રથમ 1950-51માં રાષ્ટ્રીય આવક એ 53.8% છે. 1960-61માં રાષ્ટ્રીય આવક એ 48.7% છે. 1970-71માં રાષ્ટ્રીય આવક એ 42.3% છે. 1980-81માં રાષ્ટ્રીય આવક એ 36.1% છે. 1990-91માં રાષ્ટ્રીય આવક એ 29.6% છે. 2000 અને 2001માં રાષ્ટ્રીય આવક એ 22.3% છે અને સૌથી છેલ્લે 2011 અને 12માં રાષ્ટ્રીય આવક એ 13.9% છે. આમ 1950થી 2011-12 સુધી રાષ્ટ્રીય આવકમાં શું ફેરફાર જોવા મળે છે એ ટકાવારીમાં અહીંયા દર્શાવેલો છે. હવે આપણે એની રજૂઆત એ આલેખપત્ર પર કરવાની છે. પરંતુ સૌપ્રથમ આલેખપત્ર પર અમુક બાબત એ આપણે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે કે આપણે આગળ ભણ્યા હતા કે આકૃતિ દોરતી વખતે આલેખમાં રજૂઆત જે કરવાની છે એમાં ચોક્કસપણે કઈ બાબતો એ ધ્યાનમાં રાખવાની છે. તો સૌપ્રથમ આકૃતિમાં જે બાબત આપણે દર્શાવીએ છીએ એ બાબત માટે આપણે સ્કેલ માપ લેવું એ ખૂબ જ અગત્યનું બને છે. તો સૌપ્રથમ સ્કેલ માપ એ આપણે કેવી રીતે લઈશું? તો સ્કેલ માપ લેવા માટે અહીં સૌથી રાષ્ટ્રીય આવકમાં નાની રકમ અને સૌથી મોટી રકમ બંને વચ્ચે કેટલો એ તફાવત છે એ સૌથી મહત્વતા ધરાવે છે. તો અહીં સૌથી રાષ્ટ્રીય આવકમાં ફાળો ટકાવારીમાં સૌથી વધારે 53.1% છે અને સૌથી ઓછો એ 13.9% છે. જેના કારણે સ્કેલ માપ હું લઈશ કે સૌથી ઓછામાં ઓછું 13 છે અને સૌથી વધારેમાં વધારે 53 છે. માટે સ્કેલ માપ લેવા માટે 1 સેમી બરાબર હું અહીં રજૂઆત કરીશ કે 10%. આપણે કોઈ પણ લઈ શકીએ છીએ. 1 સેમી બરાબર 5%, 10% અને 2%. કોઈ પણ રજૂઆત એ સરળતાથી કરી શકીએ છીએ. સ્કેલ માપ એવું પસંદ કરવાનું છે કે જેના કારણે આકૃતિમાં જે રજૂઆત આપણે કરીએ છીએ એ ખૂબ જ નાની અથવા તો ખૂબ જ મોટી ના બની જાય. માટે અહીં સ્કેલ માપ હું 1 સેમી બરાબર 10% રજૂઆત કરીશ. અને જે માહિતી વર્ષોમાં આપેલી છે, વર્ષો એ સમય આધારિત છે એટલે કે એક્સ ધરી પર વિગત દર્શાવવાની છે આપણે એ ચોક્કસ આપેલી છે. એટલે કે 1 સેમી બરાબર આપણું જે વર્ષ છે એ 10 વર્ષ એટલે કે 1950-51થી 1960-61 એટલે કે 10 વર્ષનો સમયગાળો છે. એટલે કે એક્સ ધરી પર વર્ષ અને વાય ધરી પર રાષ્ટ્રીય આવકમાં ફાળો એ આપણે અહીં દર્શાવવાનું છે. હવે આપણે રજૂઆત એ આલેખમાં સમજીએ. સૌપ્રથમ એક્સ ધરી પર સમયગાળો દર્શાવેલો છે એટલે કે 1950-51થી શરૂ કરી 2011-12 સુધી અને વાય ધરી પર રાષ્ટ્રીય આવકમાં ફાળો ટકાવારીમાં દર્શાવ્યો છે. જે મેં સ્કેલ માપ આધારિત 10, 20, 30, 40, 50 અને 60 એ વાય ધરી પર વિગત દર્શાવી છે. સૌપ્રથમ ઉપરમાં લખ્યું છે કે એક્સ બરાબર એટલે કે એક્સ અક્ષ ઉપર 1 સેમી બરાબર 10 વર્ષ, વાય અક્ષ પર 1 સેમી બરાબર 10%. એટલે કે અહીંયા જે સ્કેલ માપ મેં નક્કી કરેલું છે એ અહીંયા કૌંસમાં ઉપર દર્શાવ્યું છે. હવે આપણે સૌપ્રથમ 1950-51માં રાષ્ટ્રીય આવક એ 53.8% છે. એટલે કે 50થી 60ની વચ્ચે આવશે. એટલે કે અહીંયા બિંદુ 50 અને 60ની વચ્ચે અહીંયા દર્શાવેલું છે કે 53.8%. એવી જ રીતે ક્રમશઃ 1960-61માં જે રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ 48.7% છે. એટલે કે 50થી નીચે એ બિંદુએ દર્શાવેલું છે.
આમ 1970-71માં જે પ્રમાણ આપેલું છે 42.3%, તેમજ એની રજૂઆત એ 40 અને 50ની વચ્ચે કરવામાં આવી છે. તેમજ 1980-81માં પ્રમાણ એ 36.1% છે, જે બિંદુ 35થી ઉપર રજૂઆત એની કરવામાં આવી છે. તેમજ 1990-91માં રાષ્ટ્રીય આવકમાં ફાળો એ 29.6% છે, એટલે કે 30થી નીચે એ બિંદુની રજૂઆત કરવામાં આવી છે. તેમજ 2000 અને 2001માં 22.3% છે, એટલે કે 20થી 30ની વચ્ચે એ બિંદુ અહીંયા આકૃતિ પર દર્શાવવામાં આવ્યું છે. અને સૌથી છેલ્લે 2011 અને 2012માં જે રાષ્ટ્રીય આવકમાં ફાળો એ 13.9% છે, એટલે કે 10થી 20ની વચ્ચે એ બિંદુ પર રજૂઆત કરવામાં છે. આમ ક્રમશઃ જે માહિતી રાષ્ટ્રીય આવકમાં ફાળો ટકામાં દર્શાવ્યો છે એ મેં સરળતાથી આકૃતિની મદદથી આલેખ ઉપર રજૂઆત કરી છે, જેને સમજવામાં ખૂબ જ સરળતા રહે છે કે 1950થી 51માં રાષ્ટ્રીય આવક કેટલી છે અને 2011માં રાષ્ટ્રીય આવકમાં કેટલો ઘટાડો જોવા મળે છે, એ આકૃતિ દ્વારા સરળતાથી આપણે સમજી શકીએ છીએ. હવે આપણે સ્તંભ આકૃતિ એટલે શું, કોને કહીશું સ્તંભ આકૃતિ, એ વિશે સમજીએ. તો સ્તંભ આકૃતિ એટલે કે કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવી એટલે કે સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિ એટલે કે એક જ ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવી એટલે કે સ્તંભ આકૃતિ. આ માહિતીને આપણે આડા કે ઊભા સ્તંભ દ્વારા દર્શાવી શકીએ છીએ. અહીં દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ નક્કી કરવામાં આવે છે અને તે સ્તંભની ઊંચાઈ તે સ્તંભ માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. આમ સ્તંભ આકૃતિએ રજૂઆત જુદા જુદા રીતે કરી શકીએ છીએ. દાખલા તરીકે જુદા જુદા વર્ષોના જનબંધનનું પ્રમાણ, મૃત્યુદરનું પ્રમાણ અને આયાત નિકાસનું પ્રમાણ, એની રજૂઆત સ્તંભ આકૃતિમાં સરળ રીતે સમજાવી શકીએ છીએ. અહીં સ્તંભ આકૃતિને કુલ 3 ભાગમાં વહેંચવામાં આવે છે: સાદી સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ અને સૌથી છેલ્લે વિભાજિત સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિને 3 ભાગમાં વહેંચી શકાય છે. સૌપ્રથમ સાદી સ્તંભ આકૃતિ વિશે આપણે સમજીએ કે સાદી સ્તંભ આકૃતિ એટલે શું. સાદી સ્તંભ આકૃતિ એટલે કે કોઈ એક આધાર હોય અને તેના ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવવું એટલે કે સાદી સ્તંભ આકૃતિ. અહીં વિવિધ સ્થળો, સમયગાળો કે વસ્તુ માટે ચલના મૂલ્યની સરખામણી કરવામાં આવે તો તેને સાદી સ્તંભ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વિવિધ સ્થળો, સમયગાળો તેમજ વસ્તુ માટે જે ચલના મૂલ્યની આપણે અન્ય સાથે સરખામણી કરીએ છીએ તેને આપણે શું કહીશું? સાદી સ્તંભ આકૃતિ. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે સાદી સ્તંભ આકૃતિ એટલે શું? તો સ્થળો, સમયગાળો તેમજ ચલના મૂલ્યની અન્ય સાથે સરખામણી કરવી તેને સાદી સ્તંભ આકૃતિ વડે દર્શાવવામાં આવે છે. મેં અહીં ઉદાહરણ તરીકે લીધું છે કે અમુક મહિના દરમિયાન આઈસ્ક્રીમનું વેચાણ, એટલે કે મહિના અને વેચાણ એ એકમમાં આપેલું છે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. તો સામે વેચાણે એકમમાં રજૂઆત કરી છે કે જાન્યુઆરી મહિનામાં કેટલા એકમનું વેચાણ છે? તો 30 એકમ, ફેબ્રુઆરીમાં 50 એકમનું, માર્ચમાં 75 એકમનું, એપ્રિલમાં 82 એકમનું, મેમાં 91 એકમનું, જૂનમાં 64 એકમ અને સૌથી છેલ્લે જુલાઈમાં 40 એકમનું વેચાણ એ અહીં દર્શાવેલું છે કે જુદા જુદા મહિનામાં આઈસ્ક્રીમનું વેચાણ એ કેટલું જોવા મળે છે. આની રજૂઆત એ આપણે આલેખ ઉપર કરવાની છે. તો આ રજૂઆત આપણે સરળ અને સ્પષ્ટ રીતે કરીએ. સૌપ્રથમ આપણે જ્યારે આલેખની રજૂઆત કરીએ છીએ તો આપણે એ બાબતે ધ્યાનમાં રાખવાની છે કે કઈ વિગત આપણે એક્સ ધરી પર દર્શાવીશું અને કઈ વિગતે વાય ધરી પર દર્શાવીશું. તો આપણે જે સમયગાળો આપેલો છે એ સમયગાળો એ આપણે એક્સ ધરી પર દર્શાવીએ છીએ, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ મેં એક્સ ધરી પર એની રજૂઆત કરી છે. સામે વાય ધરી પર તો વેચાણના એકમો દર્શાવે છે. અહીં સ્કેલમાં લેવું એ ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ સ્કેલમાં લેવા માટે સૌથી વેચાણના ઓછા એકમ કેટલા છે અને સૌથી વેચાણના વધારે એકમ કયા છે? તો સૌથી વેચાણના ઓછા એકમ
એ કેટલા જોવા મળે છે? તો 30 એકમ છે. અને સૌથી વધારે વેચાણના વધુ એકમ એ 91 જોવા મળે છે. એટલે કે બંને વચ્ચે જે સ્કેલ માપ લેવાનું છે એ હું નક્કી કરીશ કે સૌથી ઓછામાં ઓછું આપણે સમયગાળો ધ્યાનમાં રાખી અને વેચાણનું એકમ એ 10 લીધું છે અને સૌથી વધારે એ 100 છે, કે જેના કારણે બંને એકમ એ આવરી લેવામાં આવે છે. એટલે કે એક્સ અક્ષ ઉપર 1 સેમી બરાબર મહિનો રજૂઆત કરી છે અને વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 10 એકમ એ મેં રજૂઆત કરી છે. તો સૌપ્રથમ જાન્યુઆરી મહિનામાં વેચાણના એકમો એ 30 જોવા મળે છે, કે જેને મેં અહીંયા આલેખ ઉપર રજૂઆત કરી છે કે જાન્યુઆરી મહિનામાં જે વેચાણના એકમો 30 છે, ફેબ્રુઆરી મહિનામાં વેચાણના એકમો એ 50 છે, માર્ચમાં વેચાણના એકમો એ 75 છે, તેમજ એપ્રિલ મહિનામાં વેચાણના એકમો એ 82 છે, મે મહિનામાં વેચાણના એકમો એ 91 છે, જૂન મહિનામાં વેચાણના એકમો એ 64 છે, તેમજ જુલાઈ મહિનામાં વેચાણના એકમો એ 40 છે. આકૃતિ પરથી સરળ અને સ્પષ્ટ આપણે સમજી શકીએ છીએ કે સૌથી આઈસ્ક્રીમનું વેચાણ એ કયા મંથમાં વધારે છે અને કયા મંથમાં એ ઓછું જોવા મળે છે. તો આઈસ્ક્રીમનું વેચાણ એ સૌથી વધારે મે મહિનામાં જોવા મળે છે. અહીં આપણે દર્શાવ્યું છે કે મે મહિનામાં 91 એકમે આઈસ્ક્રીમનું વેચાણ જોવા મળે છે અને સૌથી ઓછું આઈસ્ક્રીમનું વેચાણ એ ક્યાં જોવા મળે છે? તો 30 એકમ એ જાન્યુઆરી મહિનામાં જોવા મળે છે. આમ આકૃતિ પરથી આપણે રજૂઆત જે કરી છે એને સરળ અને સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ કે સૌથી વધારે વેચાણ એ કયા મંથમાં છે અને સૌથી ઓછું વેચાણ એ કયા મંથમાં જોવા મળે છે.